ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો મહેસાણાથી ઊંઝા સુધી પાટીદાર સેના અને સર્વ સમાજની પદયાત્રા। ભાગેડુ પ્રેમ લગ્નના કાયદાને વધુ કડક બનાવવાની માંગ। માતા પિતાની સંમતિ વિના થતા પ્રેમ લગ્નો અટકાવવા અપીલ કરવામાં આવી છે। જે ગામના માતા પિતા હોય ત્યાં જ લગ્ન નોંધણી થાય તેવી માંગ કરવામાં આવી। લગ્નની નોંધણીમાં લોહીના સંબંધવાળા સાક્ષીની સહી ફરજિયાત કરવા રજૂઆત કરવામાં આવી છે। સરકારે કાયદા અંગે કરેલી પહેલને આગેવાનોએ આવકારી। જો કે કાયદામાં રહેલી છટકબારીઓ દૂર કરીને તેને વધુ મજબૂત બનાવવા માંગ કરવામાં આવી છે। મુખ્ય 4 માંગણીઓ નહીં સંતોષાય તો જન સમર્થન રેલીઓ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પદયાત્રા ઊંઝા પહોંચી ઉમિયા માતાજીને હુંડી અર્પણ કરશે। ત્યારે મહેસાણામાં પ્રેમ લગ્ન નિયમમાં ફેરફારની માંગ સાથે પદયાત્રા યોજાય છે। કાયદામાં ફેરફારની માંગ સાથે મહેસાણાથી ઊંઝા સુધી આ પદયાત્રા ભાગેડુ પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં સુધારા માટે માંગ કરવામાં આવી છે। સંસ્કૃતિ અને સમાજની આબરૂ બચાવવા આહવાન કરવામાં આવ્યું। મોઢેરા રોડ પરથી પદયાત્રા ઊંઝા તરફ પ્રસ્થાન થશે। તમામ જ્ઞાતિ સમાજ ધાર્મિક સંસ્થાઓ યુવાનો આ પદયાત્રામાં જોડાશે। ત્યારે પ્રેમ લગ્નમાં કાયદામાં ફેરફારની માંગ સાથે મહેસાણાથી ઊંઝા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ જે નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે તેમાં વધુ સુધારા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। પ્રેમ લગ્નના નિયમોમાં ફેરફારને આવકાર આપવામાં આવ્યો છે, પરંતુ જે અમુક છટકબારીઓ છે તેનું જે નિરાકરણ આવે તે માટે પણ માંગ કરવામાં આવી છે। મહેસાણાથી ઊંઝા સુધી પાટીદાર જે લોકો છે તેમના દ્વારા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમના દ્વારા માંગ કરવામાં આવી છે માતા પિતાની સંમતિ વિના પ્રેમ લગ્ન અટકાવાય। મહેસાણા હંમેશા આંદોલનનું એપીસેન્ટર રહ્યું છે અને મહેસાણાથી અનેક આંદોલનના રણસિંગા ફૂંકાયા છે અને અનેક આંદોલનો સક્સેસ પણ થયા છે। ત્યારે આજે મહેસાણાથી વધુ એક આંદોલનની ચીમકી સાથે એસપીજી દ્વારા જે પ્રકારે એક મુહિમ ચલાવવામાં આવી હતી કે ભાગેડુ પ્રેમલગ્ન જે છે તેમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવે। ત્યારે આજે એક યાત્રા જે છે સર્વ સમાજ દ્વારા નીકળવામાં આવી રહી છે। હજુ તમે કેવી માંગ કરી રહ્યા છો કે આ કાયદા કેટલા કડક બનવા જોઈએ? કડક બનવા જ જોઈએ છે, કારણ કે અત્યારની છોકરીઓ છોકરાઓને કોઈ આવું નથી કે અમે આવું ના કરી શકીએ અને મા બાપને બધાને નીચું દેખાડવાનું કરે છે। મા બાપ બોલાવતા નથી એટલે છોકરીઓને એક બાજુ રસ્તો રહેતો નથી, એટલે છોકરીઓના પેલી બાજુ જશે ગમે તે, એટલે છોકરીઓને પછી મરવાનો વારો આવે કાં તો કંઈક ખરાબ પગલું ભરે। સરકાર જે છે તેના તમામ નિયમો જે છે તેના ઉપર પણ જે પ્રકારે કડકમાં કડક નિયમો બનાવે તેવી માંગ સાથે આજે એક પદયાત્રા યોજાઈ રહી છે અને પદયાત્રા ઊંઝા ઉમિયામાં સુધી પહોંચશે। પાયલ યાદવ, સંદેશ।